નિષ્કામભાઈએ કહ્યું તે પ્રમાણે કે ગુરુહરિ છેલ્લા 3 વર્ષની અંદર આ ચોથી વખત મુંબઈની ધરતી પર અને એમાં દેશની ધરતી પર પધાર્યા છે. મોટા પુરુષનું ઋણ આપણી પર નિરંતર ચડતું જ જાય છે. એ ઋણની પાછળનો હેતુ આપણે સમજવાનો છે. હમણાં આપણે ડ્રામાની અંદર દર્શન કર્યું તે પ્રમાણે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ એમના જીવનકાળ દરમિયાન લાખો કિલોમીટર્સનું વિચરણ કર્યું છે. લાખો ભક્તોને, લાખો વ્યક્તિઓને ઢોરમાંથી માણસ બનાવ્યા, માણસમાંથી સાચા ભગવાનના દીકરા બનાવ્યા છે. એનું એ જ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય આજે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી થકી ધરતી પર અવિરત ચાલુ છે. અમને યાદ છે કે સત્સંગનો વિકાસ તો મોટા પુરુષના સંકલ્પે થાય છે. અમે ને ડૉક્ટર ઉપેન્દ્ર સાહેબ રાવલપાડાની ધરતી પર પ્રથમવાર સભા ચાલુ કરી અમારા કનુભાઈના ઘરે. 10 વર્ષ સભા કરી પણ 18 થી 19મો વ્યક્તિ ના આવ્યો. અને આજે ભગવાન અને મોટા પુરુષની કૃપાથી આપણને એવું અદ્ભુત દર્શન કરાવ્યું કે 2023માં 5000 ભક્તો હતા અને આજે દહીસરની ધરતી પર 7000થી વધારે ભક્તો પધાર્યા છે. વાત તો એટલી કરવી છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ સફેદ મરચાંનો ઉકાળો 15 ઘરોમાં સળંગ પીધો. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ પેરાસિટામોલ લઈ અને 3 દિવસ સળંગ પધરામણીઓ કરી. એ બધું કરવા પાછળનો હેતુ શું છે? પણ આપણે અંદરથી સમજવા પ્રયત્ન કરીએ કે એવા પુરુષની પાછળનો હેતુ તો પછી આપણે સમજીએ, પણ એ પુરુષ કોણ છે ને ક્યાંથી આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક હરિભક્ત 20-25 ગાંવ એટલે આપણા 32 કિલોમીટર સુધી એ ચાલીને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવ્યા. એ જમાનો તો ચાલવાનો હતો. ત્યારે તો રોડ પણ નહોતા, ફ્લાઇટ બી નહોતું, ટ્રેન પણ નહોતી, બ્રિજીસ પણ નહોતા, હાઈવેઝ પણ નહીં, ટ્રાવેલ્સ પણ નહીં, કશું જ નહીં. એવા ટાઈમે તો ચાલવું અનિવાર્ય હતું. અને એવા ટાઈમે 30-35 કિલોમીટરે ચાલીને આવ્યો. પણ વ્યક્તિ જે પોતે જે કંઈ કરે છે ને એની કોન્શિયસમાં હંમેશા રહે છે. તો એ વ્યક્તિ જ્યારે ચાલીને આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ પાસે એને અપેક્ષા રાખી કે મહારાજ મને બોલાવશે, આગળ બેસાડશે, મને માન પાન આપશે, મને હાર પહેરાવશે, મારા ગુણોનું દર્શન કરાવશે કે આ વ્યક્તિ કેટલું બધું 35 કિલોમીટરથી ચાલીને આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન પાસે જ્યારે આવ્યો સભામાં, ત્યારે તો સભા ચાલતી હતી. સ્વામિનારાયણ ભગવાને એની સામું જોયું પણ નહીં. એમને એમની ગોષ્ઠી ચાલુ રાખી. એટલે દૂર બેઠો, પછી એને થોડીક વાત કરતા હશે એટલે નહીં જોતા હોય, પણ એની સંકલ્પની હારમાળા ચાલુ રહી. પછી એને થયું કે નાના હમણાં બોલાવશે, પણ સ્વામિનારાયણ ભગવાને એમાંનું કંઈ કર્યું નહીં. એમ કરતાં કરતાં પોતાના માઇન્ડની અંદર નેગેટિવ વિચારોની હારમાળા ચાલુ થઈ ગઈ. અને પછી એને એવું લાગ્યું કે યાર, આ તો સ્વામિનારાયણ ભગવાન સર્વજ્ઞ નથી લાગતા, અથવા તો એમને ખબર નથી કે હું આટલે દૂરથી ચાલીને આવ્યો છું. પછી એને નક્કી કરી નાખ્યું, ના હવે તો એ ભગવાન જ નથી, તો મારે એમની પાસે બેસીને શું કામ છે. એમ કરીને એને નક્કી કર્યું કે ના બા, અહીંથી ઉઠીને જતા રહીએ આપણે હવે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જેવો એ ઉઠવાનો સંકલ્પ કરે છે, ભગવાન સ્વામિનારાયણ કે બેસો બેસો, નજીક આવો, એક વાત કરું. ભાઈ બધા નજીક આવ્યા, એમાં પેલા ભાઈ બી નજીક આવ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીજીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, અમે કોણ છીએ અને ક્યાંના રહેવાસી છીએ અને ક્યાંથી અમે આવ્યા છે
તો એની વાત તમે કરો. એટલે મુક્તાનંદ સ્વામીજીએ પછી અક્ષરધામનું વર્ણન કર્યું. એ શાસ્ત્રી હતા, આચાર્ય હતા. પછી ભગવાને સ્વામિનારાયણ કીધું કે અક્ષરધામ કેવું છે એનું વર્ણન કર્યું. પછી કહ્યું કેટલું દૂર છે એનું વર્ણન કરો. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું કે આ લોકોને કેવી રીતે સમજાવી શકાય કે કેટલા બધા માઇલ દૂર છે, કે ભાઈ આપણે ચંદ્ર સુધી નથી પહોંચી શકતા, 14 લાખ કિલોમીટર દૂર, તો ભગવાનનું ધામ તો કેટલું બધું દૂર છે. પણ મુક્તાનંદ સ્વામીએ સાદી ભાષામાં સમજાયું કે 1,00,000 મન લોડાનો ગોળો અક્ષરધામથી છૂટો મૂકી દઈએ તો વાયુના લહેર કે ઘસાતો 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 ધરતી પર આવે ત્યારે એ રચકન જેવડો રચકન થઈ જાય એટલું અક્ષરધામ મહારાજ તમારું દૂર છે. અને પછી ભગવાન સ્વામિનારાયણે વાત કરી એમ કે આટલું દૂર અમારું અક્ષરધામ છે, અને એટલે દૂરથી જ્યાં યદ ગત્વાના નિવર્તન તો શ્રીમદ ભાગવત ગીતામાં લખ્યું છે એમ કે જ્યાં સુધી કોઈ પહોંચી શકતું જ નથી, તો પંચમહાભૂતના શરીરવાળી વ્યક્તિ તો ક્યાંથી પહોંચી શકે ને વિચારી પણ શકે એમ. પણ મહારાજે કહ્યું કે અમે એટલે દૂરથી આવ્યા અને તમારા જેવા થઈને રહ્યા, તમારા જેવા વેશ ધારણ કર્યા, તમારા જેવા ખોરાક ધારણ કર્યા, તમારી સાથે અમે ઘોડા ખેલવ્યા, તમારી સાથે અમે નદીમાં ભૂસકા માર્યા, ભૂસકા મારીને તમને આનંદ કરાવ્યો. તો કોઈક તો એવા હોય છે કે 30-35 કિલોમીટર દૂરથી આવે, 10-20 ગાંવથી દૂર આવે અને અપેક્ષા રાખે કે મને માન આપે. પેલાને અંતરદ્રષ્ટિ થઈ ગઈ અને સીધો ભગવાન સ્વામિનારાયણના ખોળામાં માથું મૂકી દીધો. કહેવાનો મતલબ એ છે કે આ પુરુષ મરચાનો ઉકાળો પીવે છે, કે આ પુરુષ પેરાસિટામોલ લઈને પધરામણી કરે છે, પણ એ કોણ છે, એ કેવા છે, એ સાથી ધરતી પર આવ્યા છે, એ વસ્તુની જો આપણને ખબર ના હોય તો આપણા જીવનની અંદર એ બળ પ્રદાન નહીં થાય. આપણો આત્મા ભગવાનને માર્ગે ચાલી નહીં શકે, આપણો આત્મા શુદ્ધિકરણના માર્ગે નહીં ચાલી શકે, અને આપણો આત્મા ભગવાનના ધામના સુખ શાંતિને આનંદને આપણે નહીં પામી શકીએ. એટલા માટે તો ભગવાનના અવતારો ધરતી પર આવ્યા છે. એમ કે રામચંદ્ર ભગવાન 21 લાખ વર્ષ પહેલાં પધાર્યા, કૃષ્ણ ભગવાન 5,000 વર્ષ પહેલાં પધાર્યા, અને 245 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું વચનામતની અંદર કે જ્યારે આ જીવને મનુષ્યનો દેહ ભગવાન આપે છે, અને તે વખતે જો એ જીવને ભારતખંડની વિશે જન્મ આપે છે, ત્યારે સમજો કે તે વખત ભગવાન કા ભગવાનના અવતાર કા ભગવાનના સ્વરૂપ એ જરૂર વિચરણ કરતા હોય છે. અને તે વખતે એ જીવને પુરુષની ઓળખાણ થાય છે, ત્યારે એ સાચા અર્થમાં ભક્ત બને છે. આપણે ભાગ્યશાળી છીએ કે હજારો હરિભક્તોને ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની ઓળખાણ થઈ ગઈ, અને હજારો હરિભક્તોને ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની ઓળખાણ થઈ ગઈ. તો આપણે આપણી કોન્શિયસમાંથી બહાર નીકળીએ કે હરિપ્રસાદ સ્વામીજીને મળવા માટે એક જણ જૂનાગઢથી આવ્યા. આગલા અઠવાડિયે એના ઘરે થાળ હતો, તો એને એમ કે સ્વામીજી છે તો દર્શન કરવા જઈએ. તો સ્વામીજી સવારે મંગળા આરતીમાં દર્શન કરવા પધાર્યા હતા. એમ તો એ દર્શન કરવા પધાર્યા ત્યારે એને સંકલ્પ વિકલ્પ ઉઠતા હતા કે હું તો જૂનાગઢથી આવ્યો છું, સ્વામીજી મને બોલાવશે, મારું નામ લેશે, મને કહેશે કેમ તમે જૂનાગઢથી આવ્યા ઉજ્જવલભાઈ, શું આ તે કહેશે એમ. પણ સ્વામીજીની સામું જ ના આવ્યો, જોયું તો ઠાકોરજી સામે બેસીને સ્વામીજી તો ભગવાનની મૂર્તિમાં લઈ થઈને દર્શન કરાવતા હતા. પેલાને સંકલ્પ વિકલ્પ ઉઠતા હતા, પણ સ્વામીજીને જે ઓળખાણ કરાવી હતી પોતે કોણ છે, તો પેલો તો પાછળ બેઠો હતો જઈને, અને સ્વામીજી અચાનક કીધું ઉજ્જવલ આગળ આવો. અને પછી વાત કરી, ઉજ્જવલ તું તો જૂનાગઢથી આવ્યો છું 400 કિલોમીટરથી, અમે તો અક્ષરધામમાંથી આવ્યા છે. તો જ્યારે અક્ષરધામના પુરુષ ધરતી પર આવે અને જ્યારે ઓળખાણ થાય કે અક્ષરધામના પુરુષે, બાકી મરચાનો ઉકાળો પીવે કે કરોડો મનુષ્યને આજે પ્રારબ્ધને આધીન પૂરું ખાવાનું બી નથી મળતું. મોટા અમે તો અમેરિકા જઈએ છીએ દર વર્ષે 45 વખત ગયા. તો અમેરિકામાં જોઈએ તો ન્યૂયોર્કની અંદર 80,000 વ્યક્તિઓ એ -ડિગ્રીમાં હોમલેસ છે અને પુલની નીચે પડી રહેતા હોય છે. તો એ તો પ્રારબ્ધને આધીન ભોગવે છે. પણ ભગવાન જે અક્ષરધામના પુરુષ છે અને આ ધરતી પર આવી અને એ ભીડો ગ્રહણ કરે,
કે અક્ષરધામના પુરુષ આપણી સામે બેઠા છે, પ્રભુ સ્વામી મહારાજ, અને એ ટ્રેનની અંદર મુસાફરી કરી અને હરિહૃદય પ્રદર્શનના ભક્તોને આનંદ આપવા માટે એ ટ્રેનની અંદર મુસાફરી કરીને ઉજાગરો કરીને આવે ને, એ આપણા માટે બહુ મોટી વાત છે કે પુરુષ કોણ છે એની આપણને ઓળખાણ થાય એટલા માટે. પણ આપણી દ્રષ્ટિ ચામડાની છે. જેમ પેલા દીકરાની વાત કરી યશની ડ્રામાની અંદર, કે સંતો સારી ગાડીમાં ફરવે છે, મોબાઈલ વાપરે છે, ટેકનોલોજીનો યુઝ કરે છે અને સારું સારું જમે છે. એ તો સ્થૂળ દ્રષ્ટિ છે. પણ મનુષ્ય દેહ કરીને જ્યારે ભગવાન એ 5 ફૂટ ને 2 ઇંચની મૂર્તિની અંદર સાંગોપાંગ ભગવાનને ધારણ કરીને ફરે, અને એને જેની ઓળખાણ થાય ને, જેને એના જીવનું અતિશય રૂડું થઈ જાય અને અક્ષરધામનો અધિકારી બને છે. આપણે ભાગ્યશાળી છે કે એવા પુરુષની આપણે ગોદમાં બેઠા છે. પણ એ પુરુષ આપણે આનંદ પર્વ ઉજવી રહ્યા છે. કે આનંદ પર્વ, તો આનંદ શબ્દ, તો આનંદ શબ્દ એવો છે કે જેનો કોઈ સિનોનિમ્સ નથી, અને આનંદ શબ્દ એવો છે કે જેનો કોઈ ઓપોઝિટ નથી. સુખનું ઓપોઝિટ દુઃખ છે, હરખનું ઓપોઝિટ શોક છે, પણ આનંદનું કોઈ ઓપોઝિટ નથી અને કોઈ સમાનવાચક શબ્દ નથી. તો એ આનંદ તો ભગવાનનો ગુણ છે, એ અક્ષરધામના ભગવાનનો ગુણ છે, એ સચ્ચિદાનંદનો આનંદ છે. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, અમે ધરતી પર આવ્યા છીએ, સહજમાં અમારા યોગમાં જે કોઈ આવશે અને ભગવાનનો આશરો દ્રઢ કરશે, એના જીવનમાં સહજતાથી આનંદની અનુભૂતિ કરાવી અને અમે એને સુખી કરીને અક્ષરધામમાં લઈ જઈશું. તો આપણે એવા ભાગ્યશાળી આત્માઓ છીએ કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ એમના જીવનમાં કેટલું બધું આપણે બધું વિડીયોમાં જોયું કે 14-15 સર્જરીસ એમના શરીર ઉપર કરાવ્યું. પણ એ સર્જરીની દરમિયાન પણ એમનું મન તો કેવળ ભગવાનને આધીન છે. મને યાદ છે કે સ્વામીજીને જ્યારે નાકની અંદર મસાનું ઓપરેશન કરાવ્યું ત્યારે ન્યૂયોર્કમાં ડૉક્ટર નવીન મહેતાની પાસે તે વખતે વર્લ્ડમાં નંબર 1 ગણાતા એ ENT સર્જન હતા. અને ત્યારે સ્વામીજી સર્જરી કરાવીને આવ્યા ત્યારે તો સ્વામીજીને એમના ઉતારે લઈ જતા હતા. સ્વામીજી રસ્તામાં જ્યાં જંકશન આવ્યું તો સ્વામીજી કીધું, ના 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 ના, એને મંદિર, આમ એ મંદિરનો ઇશારો કરે, કારણ કે નાકની અંદર આટલા બધા મોટા પેડ નાખેલા હતા અને બ્લીડિંગ ચાલુ હતું એમ. પછી તો સ્વામીજીને મંદિરે લઈ ગયા અને સ્વામીજીને મંદિર દર્શન કરવા લઈ ગયા તો એવી હાલતમાં કેટલું બધું બ્લડ લોસ થયું હોય, સર્જરી થયું હોય ને કેટલું ચક્કર આવે એ પોઝિશન હતી. અને એમાં સ્વામીજીએ ઠાકોરજીના દંડવત કરવાની શરૂ કર્યું તો મારી સાથેના જે સાધુ હતા ને એને તો ચક્કર આવીને નીચે પડી ગયા, બેભાન થઈ ગયા હતા. તો એ પુરુષે આવું ભીડો કેમ બેઠ્યો હશે? પણ મંદિરે આવવાનું તાત્પર્ય કોઈને નહીં સમજાયું. પછી સ્વામીજીથી તો બોલાતું આ જ કરતા હતા, કારણ કે નાકની અંદર પેલા એ નાખેલા અને બધા કોટન ને એ બધું નાખેલું તો બોલી જ નહોતું શકાતું. પછી આમ મોડું લઈને ચીરાક બોલવા જતા હતા એમ. પછી ખબર પડી કે દલાસથી એક દીકરાને સ્વામીજીએ પોતાની સાથે રહેવા માટે મોકલ્યો હતો. એના જીવનમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું હતું, એના માટે સ્વામીજીએ બોલાવ્યો હતો અને પ્રેમ આપવો હતો. પણ સ્વામીજીને અચાનક આ સર્જરી કરાવવાની થઈ તો એ દીકરાને સ્વામીજી મળી ના શક્યા. એટલા માટે સ્વામીજીએ સ્પેશિયલ આરામને બદલે મંદિર ઠાકોરજીના દર્શન કરવા આવ્યા અને એ ચિરાગને મળ્યા. અને પછી મને કહ્યું કે ભક્તિ, હું બોલી નથી શકતો, આ ચિરાગને તું તારી સાથે 3-4 દિવસ રાખજે અને પછી આપણે એની સાથે આનંદ કરીશું. કે જે પુરુષ અક્ષરધામના છે, જે પુરુષ માયાથી પરના છે, જે પુરુષ નખથી શિખા પર્યંત ભગવાનને રાખે છે, જે પુરુષને આ દુનિયાનું કશું જોઈતું નથી, જે પુરુષ આ દુનિયાને આપવાવાળા છે, જે પુરુષ આત્માને પકડી આત્માને યોગમાં લઈ અને શુદ્ધ કરીને ભગવાનના ધામમાં ભગવાનની ગોદમાં બેસાડે એવા પુરુષ છે, તો એને વળી ક્યાં દુનિયાની અંદર કોઈ વસ્તુની જરૂર હોય. પણ આજે એવા મોટા પુરુષની આજ્ઞાથી એમ વાત એ કરું છું, એકાદ પ્રસંગની વાત કરવી છે એમ કે સ્વામીજીએ એક દીકરાને પૂછ્યું કે તારા મિત્રો કેટલા? પેલા એ દીકરાએ કીધું કે 3. સ્વામીજી કે કોણ કોણ? તો કે સ્વામીજી પહેલાં કોઠારી સ્વામીજી, બીજા ગુરુપ્રસાદ સ્વામીજી. સ્વામી કે ત્રીજું કોણ? પેલો દીકરો શરમાઈ ગયો. સ્વામીજી કે બોલ બોલ, ત્રીજું કોણ? ફરી ના બોલ્યો. સ્વામી કે બોલ તો, ત્રીજું કોણ? ત્યારે સ્વામીજીને પેલા દીકરાએ કહ્યું કે સ્વામીજી ત્રીજા આપ છો, એ મારા સાચા મિત્ર છો. તો સ્વામીજીએ શું કીધું એ ઇમ્પોર્ટન્ટ છે.
સાહેબ કે જા જા જા, ચિંતા ના કરીશ, હવે શાંતિથી તું સૂઈ જા અને તારા મમ્મી પપ્પાને બી કે સૂઈ જાય. આજથી તે મને મિત્ર બનાવ્યો છે ને, જાતથી તારી બનાવવાની જવાબદારી મારી, તારા કોર્સ અને સબ્જેક્ટ સિલેક્શન કરવાની મારી જવાબદારી, તારી કોલેજ સિલેક્ટ કરવાની જવાબદારી મારી, તને કામ ધંધે લગાડવાની જવાબદારી મારી, તને પરણાવવાની જવાબદારી મારી, તારી ઘેર બાળકો થાય એની જવાબદારી પણ મારી, અને આખી જિંદગી તારા આત્માને ભગવાન તરફ ચલાવી અને અંતકાળે અક્ષરધામમાં લઈ જવાની જવાબદારી પણ મારી. તો આજે એવા પુરુષ ધરતી પર આપણને મળ્યા છે કે આ પ્રબોધ સ્વામીજી બિરાજમાન છે, કે સ્વામીજીએ દેહની લીલા સંકેલી. અને બોમ્બેથી બધા દીકરાઓ, આપણા ખુશાલ મામા પરિવારના દીકરાઓ સ્વામીજીના છેલ્લા પાર્થિવ દેવના દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા. તો સ્વામીજી તે વખતે વિધિ બધું બાકી હતું એમ, અને તે વખતે બધા દીકરાઓએ, એમાંથી પરાગભાઈએ બધા દીકરાઓની આગેવાને લઈને, ફેમિલીના 8 દીકરાઓ હતા, પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી અમારો હાથ પકડી રાખ્યો હતો, એમ અમે આજે સ્વામીજી દેહની લીલા સંકેલી છે, તમે પણ અમારો હાથ પકડી રાખજો. ત્યારે જે પ્રબોધ સ્વામી જવાબ આપ્યો ને બહુ અગત્યનો છે. પ્રબોધ સ્વામી તરત જ સહજતાથી બોલ્યા, હાથ છોડ્યો છે જ ક્યાં? મતલબ જેને હાથ પકડ્યો હતો ને એ જ પુરુષ પ્રબોધ સ્વામીજીની અંદર બિરાજમાન છે, અને આપણા બધાનો હાથ પકડ્યો છે. આપણા જીવનમાં આપણે કાંઈ કરવાનું નથી, કેટલું કરવાનું છે. આવા લીડર ભગવદીઓની આગળ સરળ વર્તવાનું છે. અઠવાડિયું સભા ભરવાની છે, 5, 10, 15 મિનિટ, 30 મિનિટ થઈ શકે એટલું આર્તનાદથી ભજન કરવાનું છે, અને ઘરમાં અને મંડળમાં સુહૃદ ભાવને આત્મીયતાથી જીવવાનું છે. આટલું જ સાધનની અપેક્ષા રાખે છે, પણ આપણે એ માર્ગે ચાલવું પડે. ભગવાન સ્વામિનારાયણે કીધું, જેમ હમણાં વાત કરી કે તનની, મનની, ધનની બધી જવાબદારી લે. અહીં બોરીવલીમાં મારો એક દીકરો છે, એ આપણા સભામાં આવવા માંડ્યો. એટલે એના સગા સંબંધીને થયું કે બધા તું જઈને સ્વામિનારાયણમાં કેમ ગયો? અરે ભાઈ, હું સ્વામિનારાયણમાં જ ગયો છું, બીજે નથી ગયો. તો કે ના ના ના, તારે જવાની શી જરૂર, આમ તેમ, આપણે તો આમ ને આમ. પછી પેલા દીકરાએ 1-2 કલાકનું ટોર્ચર સાંભળ્યા પછી એ બધા સગા સંબંધીને બેસાડીને કીધું, મને 2 મિનિટ આપશો? તો કે હા બોલ. તો કે હું તમને ઓપનલી પ્રશ્ન પૂછું છું, આ દુનિયામાં મારા તનની જવાબદારી, મારા ધનની જવાબદારી, મારા મનની અને મારા આત્માની જવાબદારી લે એવું કોઈ વ્યક્તિત્વ કે સાધુ હોય તો તમે મને કહેજો. હરિપ્રસાદ સ્વામીજીને છોડીને હું એનો આશરો કરીશ. અને પછી એને વાત કરી કે તમે મને બતાવો. ત્યારે એના સંબંધી બતાવી ના શક્યા. ત્યારે એને કીધું, હરિપ્રસાદ સ્વામી એવા છે, એને મારી તનની જવાબદારી લીધી છે, મનની લીધી છે, ધનની લીધી છે, અને આત્માની લીધી છે. તો આવા પુરુષ છે કે આવો ભીડો ગ્રહણ કરીને પણ એ નિરંતર આપણા આત્માને ભગવાન તરફ ચલાવવાની એ નિરંતર કરુણા વહાવ્યા કરતા હોય છે. આપણા જીવનમાં એવા બધા પ્રશ્નો બનતા હોય છે. અમે લોકો કેનેડા ગયા ત્યારે એક જણનો જીભનો ટેસ્ટ જતો રહ્યો હતો, અને ચંપકસિંહ સ્ટેજ ઉપર સ્વામીજી પાસે લઈ આવ્યા. સ્વામીજીને કીધું કે સ્વામીજી, આને 8 વર્ષથી જીભનો ટેસ્ટ જતો રહ્યો છે, હવે રેતી ને મોરસ બધું સરખું લાગે છે, હવે સલાઈવા નથી, એટલે એનું 14 કિલો વજન ઘટી ગયું છે. સ્વામીજી કે ડૉક્ટરની પાસે જાઓ ને, તો કે સ્વામીજી બધા જ ડૉક્ટરોને બતાવ્યું પણ કોઈ રિઝલ્ટ નથી. તો પછી ચંપકસિંહે કીધું કે સ્વામીજી આશીર્વાદ એક જ ઉપાય છે. સ્વામી કેમ? કે મંદિરે આવશો? તો કે હા સ્વામી, મંદિર આવીશ રેગ્યુલર, ટોરન્ટોમાં આપણું મંદિર છે. ઠાકોરજી પાસે બેસીને ભજન કરશો? તો કે હા સ્વામી કરીશ. પછી સ્વામીજી કે અઠવાડિક સભામાં આવશો? તો કે હા સ્વામી કરીશ. આ 2 સંતો ને 2 હરિભક્તો સાથે દોસ્તી રાખજો? હા કરીશ. કે જાઓ ઉપર ગેલેરીમાં જઈ અને દાળ ભાત શાક લાડુ જમી દો. 8 વર્ષ પછી ટેસ્ટ આપી દીધો. એ તાકાત કેટલી બધી હશે. પ્રબોધ સ્વામીજી પાસે પણ અમે 2023માં એક દીકરો હતો, એને કાનમાં સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને કીધું, એને લગભગ કેટલા બધા ENTને બતાવ્યું, હિયરિંગ ટેસ્ટ ને બધું કરાવ્યું હતું. ડૉક્ટરે કીધું કે નસો જ સુકાઈ ગઈ છે કાનની, હવે નહીં સાંભળી શકો. તો સ્વામીજીને પ્રબોધ સ્વામીને કીધું કે સ્વામી આવું છે. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા. એ વાક્ય દુનિયાની કોઈ પણ વ્યક્તિને ટચિંગ થઈ જાય. સ્વામી કે હ્યુમન કેપેસિટી પૂરી થાય, મેડિકલ સાયન્સ પૂરું થાય, ત્યાં સ્પિરિચ્યુઅલ સાયન્સની શરૂઆત થાય છે, ત્યાં ભગવાન અને સંતની શક્તિની શરૂઆત થાય છે. પછી દીકરાને પૂછ્યું, કયા કાનમાં નથી સંભળાતું? એને કીધું બોલ સ્વામિનારાયણ. એના કાન પાસે બોલાવી પ્રભુ સ્વામી બોલ્યા, બોલ સ્વામિનારાયણ. પેલો કે સ્વામિનારાયણ. પ્રભુ સ્વામી કે સંભળાયું ને?
બીજા કાન પર જોયું કે આ કાનમાં બી નથી સંભળાતું. બોલો સ્વામિનારાયણ. પેલો બોલ્યો કે સ્વામિનારાયણ. એ 32 વર્ષનો દીકરોને એક ટાબરિયું એની ઘેર છે, એ જ સેકન્ડથી એને સંભળાવવાનું ચાલુ થયું. આજની તારીખ સુધી એને કોઈ તકલીફ નથી. પણ આવા અમે લોકો અમેરિકામાં હતા લાસ્ટ યર, તો એક ડૉક્ટર છે, મારા મિત્ર છે, વિપુલભાઈ ભાલારા નામ છે, પોતે એમડી છે, ઇન્ટરનલ મેડિસિનના એમડી છે, અને પોતાની બહુ મોટી સારી પ્રેક્ટિસના હોસ્પિટલમાં કામ કરે છે. હવે એની જ 3 વર્ષની દીકરી, એને મિલ્ક પ્રોડક્ટની એલર્જી, એટલે મિલ્ક પ્રોડક્ટની કોઈ બી વસ્તુ ખાય તો એના શરીરમાં બધા ઢીમચા અને સોળ ઉઠી આવે ને એલર્જી થઈ જાય. પોતે ડૉક્ટર હતા, બહુ બધી ટ્રીટમેન્ટને ડૉક્ટરને બધું ઘણું બધું કરાયું, પણ કોઈ એને રેમેડી મળી નહીં. પોતે ડૉક્ટર હતા. બીજી બાજુ નાના બાળકો હોય ને આ દુનિયાનું મેઇન ફૂડ જ ચીઝ છે, બટર છે, ને બધા જમતા હોય, અને આ નાનું બાળક બધાને જુએ એને કેટલી બધી સાયકોલોજીકલી ડિપ્રેશન આવે એમ. એટલે સ્વામીજીને પ્રબોધ સ્વામીને ખાલી પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી અને મિલ્ક પ્રોડક્ટની એલર્જી છે, આપ કૃપા ના કરો. પ્રબોધ સ્વામી એક શબ્દ નથી બોલ્યા, ખાલી આમ ડોકું હલાયું અને એ જ ટાઈમથી એની એલર્જી જતી રહી. આજે એ દીકરી બધું જ ફૂડ પ્રોડક્ટ જમી શકે છે. કહેવાનો મતલબ શું છે કે આવા જે સમર્થ પુરુષ છે, તો એની ગોદમાં આપણે બેઠા છે, તો એ સમર્થ પુરુષ કેવળ સામર્થ્ય જ દેખાડવા માટે ધરતી પર નથી આવ્યા, પણ એ ભગવાન તરફ આપણને યાત્રા ચલાવવા માટે આવ્યા છે. અમારે ત્યાં હમણાં અમેરિકા ગયા હતા, હમણાં અમે બોસ્ટનમાં ગયા હતા. ત્યાં એક આપણો બોમ્બેનો કાંદીવલીનો દીકરો છે સર્જક, જેની 12-13 મહિનાથી જોબ નહોતી માસ્ટર્સ થયા પછી. બીજો દીકરો છે તન્મય, એ બંનેને જોબ નથી. છેલ્લે હવે જો જોબ ના મળે તો એનું H1 રિજેક્ટ થઈ જાય અને એને ઇન્ડિયા પાછા જવું પડે. બધાને 60 લાખ રૂપિયાનું દેવું હતું. એનો ગ્રેસ પીરિયડ 60 દિવસનો હતો. એટલે પછી એ દીકરો તન્મય છે, એના મમ્મીના પપ્પા એટલે કે એના દાદા નાના, એ પોતે પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા એવીડી પર પધાર્યા અને ગુરુહરિને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી, આ દીકરાને હવે 60 દિવસમાંથી 26 દિવસ પસાર થઈ ગયા છે, હવે બીજા 32-33 દિવસ બાકી છે, અને જો એ વખતે નહીં થાય તો ઇન્ડિયાને પાછું આવવું પડશે, તો એને જોબ મળી જાય એવા આશીર્વાદ આપો. પ્રબોધ સ્વામી એક સરસ વાત કરી. પ્રબોધ સ્વામી કે બોસ્ટનની અંદર અનકોટ થઈ ગયો? પછી કે સંતો આવી ગયા? તો કે ના સ્વામી, અનકોટ બાકી છે, સંતો આવવાના બાકી છે. પ્રબોધ સ્વામીજી એક જ વાત કરી કે અનકોટની સેવા કરે, સંતોની સેવા કરે, અને જેવા સંતો બોસ્ટન છોડશે ને એ બંને જણને જોબ મળી જશે. આ વસ્તુ કોણ કહી શકે? હું ના કહી શકું. અને અમે જુદું બોસ્ટન છોડ્યું નથી, અને બંને દીકરાઓને જોબ ઇમિજિએટ આવી ગઈ. બંને સારા પગારમાં એટલાન્ટાની ધરતી પર એને જોબ કન્ફર્મ થઈ ગઈ આવા માર્કેટની અંદર. કહેવાનો મતલબ એ જ છે કે આ સમર્થ પુરુષ છે, પણ એ સામર્થ્ય શેના માટે દેખાડે છે? કે સ્વામિનારાયણ ભગવાન વખતે સામર્થ્ય દેખાડી. એક જ પ્રસંગની વાત કરવી છે કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું, ત્યાર પછી પ્રોસ્ટેટનું ઓપરેશન તો થોડું તકલીફવાળું જ હોય છે, અને થઈ ગયા પછી પણ નોર્મલી 10-15 દિવસમાં ડિસ્ચાર્જ મળી જવો જોઈએ, એને બદલે સ્વામીજીને ફરીથી દાખલ કરવા પડ્યા, કારણ કે એમને અંદર ઇન્ફેક્શન થઈ ગયું. હવે આવી એટલી મોટી હોસ્પિટલમાં ઇન્ફેક્શન થાય, બોમ્બે હોસ્પિટલ જેવી, તો શું સમજવાનું હોય, પણ થઈ ગયું સમહાવ. તો સ્વામીજી ફરીથી દાખલ થયા, અને એ ટાઈમે સ્વામીજીને વોકિંગ કરાવતા હતા, ત્યાં એક જણને થયું કે આ કોણ છે? તો કે હરિપ્રસાદ સ્વામીજી છે. તો સ્વામીજીને પહેલાં કહ્યું કે સ્વામીજીના દર્શન થાય તો કર્યા. હવે સ્વામીજી પોતે બીમારી ગ્રહણ કરેલી હતી. પછી એમને કહ્યું કે મારો દીકરો 3 મહિનાથી કોમામાં છે અહીંયા આગળ, અને હવે ડૉક્ટરોએ હોપ છોડી દીધી છે. એ કે જેટલા પૈસા હોય ને જેટલો ટાઈમ રાખવો એટલો રાખો, નથી નહીં તો કોન્વર્સેશન એ ટ્રીટમેન્ટ કરાવીને ઘરે લઈ જાઓ, જેટલું થાય એટલું કરો, બીજું કંઈ નહીં થાય. ત્યારે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી એને ધામમાં લઈ જાય ને એવા આશીર્વાદ આપી દો. ત્યારે સ્વામીજી જોવા ગયા. પછી સ્વામીજીને જોઈને કે સ્વામીજીને કીધું કે સ્વામી ધામમાં લઈ જાય આશીર્વાદ આપો. સાહેબ કે ધામમાં શું કામ લઈ જાય? ચાલતો ઘેર ના જાય? તો કે સ્વામી તો આશીર્વાદ આપો. અને સ્વામીજી આશીર્વાદ આપે કે 4-5 દિવસમાં એ સારો થઈને ચાલતો ઘરે જશે. એ દીકરો સારો થઈ ગયો, ચાલતો ડિસ્ચાર્જ લીધું, ઘરે જતા રહ્યા. ત્યારે અશોકભાઈએ સ્વામીજીને કીધું કે સ્વામીજી આપે ચમત્કાર કર્યો, સ્વામીજી આપે એવા આશીર્વાદ આપ્યા, કે સ્વામીજી આપે એવી કરુણા કરી, ઐશ્વર્ય વાપર્યું.
તો પેલો દીકરો 3 મહિનાથી કોમામાં તો ડૉક્ટરે હોપ નથી રાખી, એવા દીકરાને તમે આશીર્વાદ આપ્યા અને સારો થઈને જતો રહ્યો. ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એક વાક્ય કહ્યું. હરિપ્રસાદ સ્વામીજીએ એવું કહ્યું કે અમારું ઐશ્વર્ય મળદાને બેઠા કરવામાં નથી, અમારું ઐશ્વર્ય લોકોને કરોડો રૂપિયા આપવામાં નથી, અમારું ઐશ્વર્ય આ દુનિયાની સમૃદ્ધિમાં તમને માલતા કરી દેવા માટેનું નથી. પછી સ્વામીજી એક જ વાત તે કર્યું, જે વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કરી છે, કે ભગવાન સ્વામિનારાયણ કહે છે અમે તો જીવના મનની વૃત્તિને ભગવાનમાં રાખવા માટેનો નિરંતર પ્રયત્ન કરીએ છીએ. અને એ જ વાત હરિપ્રસાદ સ્વામીજીએ કરી કે ભાઈ અમારા યોગમાં જે ચૈતન્ય આવે ને એના આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવીએ ને એ અમારું ઐશ્વર્ય છે. અને આજે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી પાસે સવારથી સાંજ સુધી એટલા બધા હરિભક્તો પોતપોતાના પ્રોબ્લેમ્સને પોતાની પ્રાર્થનાઓ કરે છે. અને પ્રબોધ સ્વામીજી એને 2 જ વાત કરે છે કે સ્વામીજીને સંભાળીને સ્મૃતિ કરજો, અઠવાડિક સભા ભરજો અને સ્વામીજીને સંભાળીને ભજન કરજો, અને 2 સરસ સત્સંગીને સંતો જોડે દોસ્તી રાખજો, બાકીનું બધું સ્વામીજી કરી દેશે. કહેવાનો મતલબ આપણને આશીર્વાદનો પહેલો પાર્ટ ગમે છે, પણ બીજો પાર્ટ એમની જે આજ્ઞા છે અને આપણા આત્માને ભગવાન તરફ ચલાવવા એ તરફ આપણે નથી રાખી શકતા. તો આજે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આજે 7000ની સભા છે, આ અક્ષરધામની સભા છે, અક્ષરધામના પુરુષના સાનિધ્યમાં બેસીને સભા છે. એ અમારી અક્ષરધામની સભા અને અમારી અક્ષરધામની યાત્રા અને અમારું અક્ષરધામનું દર્શન, અને એ જ દર્શન એ જ સાચો આનંદ પર્વ છે. અને એ આનંદ પર્વ અમારા સૌના જીવનમાં ખંડિત રહે એવા બળ બુદ્ધિ અને શક્તિ અમને સૌને આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.